હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ સાથે અમુક તાલુકા મથકો પર પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। સાવરકુંડલાના જાબાળ સીમ વિસ્તારમાં વરસાદી ઝાપટું હતું, એ સાથે જાબાલ આબરડીની સીમ વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડ્યા હતા અને ધારી ગીર પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ સવારથી સર્જાયું છે। આ વરસાદી ઝાપટાને લઈને અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ સાથે તાપી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। તાપી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી બાદ પવન અને કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વ્યારા, સોનગઢ સહિતના જિલ્લાના કેટલાક ગ્રામીણ ભાગોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે।